નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું મહેન્દ્રસિંહ જાદવ, પશુધન નિરીક્ષક. હવે તમને વાત કરીશ કે આ બધા વાછડું છે માંથી અલગ, એટલે એને માંથી અલગ એટલે દોવાના ટાઈમમાં એને સાથે રાખવાના, પછી અલગ કરવાના. આ જુઓ અમારા બધા અલગ અલગ વાછડું છે, તો એને ખોરાકની અંદર આપણે શું આપવાનું એના વિશે વાત કરીએ. તો મિત્રો, આપણે પર ડેનું વાછડુંને 2 ટાઈમ, સવારે સાંજે જે દોવાનો ટાઈમ છે એ ટાઈમની અંદર તમે પર ડેનું તમે 2 થી 4 લીટર, આમ તો 2 લીટર 1.5 લીટર જેટલું સવારે સાંજે એટલે 3-4 લીટર જેટલું દૂધ આપો. ત્યાર પછી આપણે વાત કરીએ તો ધીમે ધીમે કાપ સ્ટાર્ટર ચાલુ કરવાનું છે. એટલે જેમ વાછડુંનો વૃદ્ધિ અને વિકાસ થતો જાય એમ તમે થોડું 50 ગ્રામ, 100 ગ્રામ, 150 ગ્રામ, 200 ગ્રામ જેટલું કાપ સ્ટાર્ટર તમે ચાલુ કરો. ત્યાર પછી વાત કરીએ તો સ્વચ્છ અને તાજું પાણી આપવું જરૂરી છે. ઉનાળાની સિઝન છે એટલે ડિહાઇડ્રેશન ન થાય એની માટે તમે ધીમે ધીમે પાણી સ્વચ્છ આપવાનું ચાલુ કરો. અને બીજું કે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે એને થોડો મિનરલ 10 ગ્રામ 20 ગ્રામ જેટલો રોજનો તમે મિનરલ પાવડર ચાલુ કરી શકો. તો આ બધું વાછડીના, આ નાનું વાછડુંના વૃદ્ધિ અને વિકાસ માટે બહુ જરૂરી છે. તો તમને આ પશુપાલન વિશેની માહિતી જો વધારે બીજા વિડીયો માટે તમારે લોચો પડ્યો